નમસ્કાર. આજે 2 ઓક્ટોબર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ. આવો આપણે ગાંધીજીના જીવનની ઝાંખી કરીએ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ઉપક્રમે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. 1869ની 2 ઓક્ટોબરના રોજ પોરબંદર મુકામે જન્મેલા મોહનદાસ કરમચંદ ગાંધી 1888માં બેરિસ્ટર થવા વિલાયત ગયા. દક્ષિણ આફ્રિકામાં 20 વર્ષ કરતાં વધુ ચાલેલ સંઘર્ષની સફર અને સત્યાગ્રહના ક્રાંતિકારી પ્રયોગોએ સમગ્ર વિશ્વને સત્યનિષ્ઠ ક્ષમાશીલ નેતૃત્વનો પરિચય કરાવ્યો. બ્રિટિશ સામ્રાજ્યના તોપબળ સામે મહાત્માનું તપબળ સરસાઈ પામે છે. અસહકાર અને સવિનય કાનૂનભંગ જેવા અહિંસક શસ્ત્રોનો પ્રજાને અનુભવ થાય છે. દેશની મહિલાઓ આઝાદી આંદોલનમાં જોડાય છે અને મહિલા સશક્તિકરણનો નૂતન અધ્યાય શરૂ થાય છે. સાચું ભારત ગામડામાં વસે છે એવી ગ્રામ સ્વરાજની ભાવના અને નઈ તાલીમનો શુભારંભ ભવિષ્યના ભારતનો સાચો શિલાન્યાસ રચે છે. ખાદી અસ્પૃશ્યતા નિવારણ અને કોમી એકતા માટે અવિરામ પ્રયત્નો થકી રાષ્ટ્ર નિર્માણની સર્વાંગી પ્રક્રિયા વિકસે છે. ચંપારણ સત્યાગ્રહ, ખેડા સત્યાગ્રહ, બારડોલી સત્યાગ્રહ, દાંડી કૂચ અને હિંદ છોડો આંદોલન આઝાદીની ચળવળના ઇતિહાસના સુવર્ણ પૃષ્ઠો છે. સત્યનિષ્ઠ જીવનયાત્રા, સાદગી, આત્મસંયમ, આહાર સંયમ, બંધુતા, વૈશ્વિક માનવવાદ, કુદરતી ઉપચાર, ગૌસેવા, સ્વદેશી અને ગીતા દર્શનથી સભર ગાંધી જીવનયાત્રાનું અભિવાદન કરીએ. આજે મહાત્મા ગાંધીના જન્મદિને તેમને સ્મૃતિવંદન. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી પરિવાર આપ સૌને ગાંધી જયંતિની શુભેચ્છાઓ પાઠવે છે. ધન્યવાદ. જય જગત.